પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. પુષ્ટિ માર્ગના ગૂઢ રહસ્યોને જાણનારા અને માણનારા તથા તત્વના રસમાં તરબોળ થનારા વૈષ્ણવો માટે આ સત્સંગ એક અમૂલ્ય પુષ્ટિ રસપાનનો ખજાનો છે. શ્રી મહાપ્રભુજીની કૃપા, શ્રી સ્વામિનીજીની ભાવશક્ત ભક્તિ અને શ્રી ગિરિરાજજીની દિવ્ય ભૂમિ ત્રણેયનો આ સંગમ આપણી આત્માને યાદ અપાવે છે કે પુષ્ટિ માત્ર ઉપાસના નહીં, એક જીવંત અનુભવ છે. પુષ્ટિ સાહિત્ય ખજાના શ્રેણી અંતર્ગત આજનો આ સત્સંગ એવો છે કે જ્યાં તત્વ અને ભાવનું મણકું એકરૂપ થઈને શ્રીનાથજીના ચરણોમાં શ્રીનાથજીના સુખનો વિચાર કરવામાં ઝળહળે છે. ચાલો એ દિવ્ય પ્રસંગમાં ડૂબી જઈએ. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું નાતુરી આપ સર્વે વૈષ્ણવોનું બેઠક ચરિત્ર અને નિજ વાર્તાના અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલા વૈષ્ણવો, શ્રી મહાપ્રભુજીના 15મા બેઠકજી છે શ્રી ગિરિરાજજીના બેઠકજી. ત્યાં એવું સુંદર રહસ્ય સર્જાયું, તેનો આનંદ આજના સત્સંગમાં આપણે લઈશું અને તેની સાથે સાથે નિજ વાર્તામાં પણ એ પ્રસંગ છે તેનો ખુલાસો સમજીશું. શ્રી મહાપ્રભુજી શ્રી ગિરિરાજજીની ઉપર બિરાજતા શ્રીનાથજીના મંદિરમાં સેવા કરવા પધારતા. શ્રીનાથજીના મંદિરમાં સેવા કરવા પધારતા ત્યારે અવકાશના સમયમાં મંદિરના દક્ષિણ ભાગમાં આવેલા એક ચોતરા ઉપર બિરાજતા અને ત્યાં શ્રીમદ ભાગવતજીનું પારાયણ કરતા. એક દિવસ આપ શ્રીનાથજીને શ્રૃંગાર કરીને અહીં ચોતરા ઉપર બિરાજતા હતા. પાસે દામોદરદાસ હરસાનીજી પણ હતા. શ્રીનાથજીને રાજભોગ ધરવા માટે સામગ્રી તૈયાર થવામાં આજે વિલંબ થયો હતો. ધ્યાન આપજો, શ્રીનાથજીને રાજભોગ ધરવા માટેની સામગ્રી તૈયાર થવામાં આજે વિલંબ થયો હતો. તેથી આપ શ્રી રાજભોગની સામગ્રી તૈયાર થાય તેની રાહ જોતા બિરાજ્યા હતા. તેટલામાં શ્રી સ્વામિનીજી સ્વયં સુવર્ણના થાળમાં પ્રભુને આરોગવા માટે સામગ્રી પધરાવી ત્યાં પધાર્યા. શ્રી સ્વામિનીજીના નુપુરનો રણકાર સાંભળી શ્રી મહાપ્રભુજીએ દામોદરદાસ હરસાનીજીને આજ્ઞા કરી. દમલા, આજે સમયસર સામગ્રી તૈયાર ન થતા પ્રભુને પરિશ્રમ થયો. તેથી શ્રી સ્વામિનીજી સામગ્રી લઈને પ્રભુને આરોગવવા માટે સ્વયં પરિશ્રમ લઈને પધાર્યા છે. આમ આજે બંને સ્વરૂપોને આપણા કારણે પરિશ્રમ થયો છે. તેથી હવેથી દરરોજ શ્રૃંગાર પછી સીધો રાજભોગ ન ધરતા પ્રભુને ગોપી વલ્લભ ભોગ આરોગવાનો પ્રકાર શરૂ કરીશું. આપની આ આજ્ઞા પ્રમાણે ત્યારથી શ્રી ગોપી વલ્લભ ભોગનો પ્રકાર સેવામાં શરૂ થયો. આ પ્રકાર મંદિરોમાં યોજવામાં આવે છે, પરંતુ વૈષ્ણવોને ત્યાં તે પ્રકાર હોતો નથી. આમ અહીં પ્રબોધિની એકાદશી સુધી બિરાજી પછી શ્રી ગિરિરાજજીની પરિક્રમા કરવી આપ શ્રી વ્રજયાત્રા કરવા આગળ પધાર્યા. આજે શ્રી ગિરિરાજજીની ઉપર શ્રીનાથજીનું મંદિર જીર્ણ સ્થિતિમાં છે, પરંતુ ત્યાં શ્રી મહાપ્રભુજીના બેઠકજી પ્રગટ બિરાજતા નથી. સેવાનો પ્રકાર ચાલુ નથી. શ્રી ગિરિરાજજીની ઉપર જવું હોય ને તો શ્રી વલ્લભ કુલની આજ્ઞા લઈને જઈ શકાય. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, આ બેઠક ચરિત્ર પરથી આપણે શું સમજી શક્યા? શ્રી મહાપ્રભુજી આપણને અહીં શું સમજાવી રહ્યા છે? તો તત્સુખનો વિચાર, પ્રભુના સુખનો વિચાર, સેવામાં નાની નાની બાબતોમાં એવું ધ્યાન રાખવાનું કે પ્રભુને શ્રમ ન પડે, એ જ શીખવવા પ્રભુએ આવી લીલા કરી છે કે શ્રીનાથજીના સુખનો વિચાર આપણે કરીએ. શ્રીનાથજી એટલે કોણ? આપણી માથે જે સેવ્ય પ્રભુ બિરાજે છે ને
એ સાક્ષાત શ્રીનાથજી છે, એમાં ક્યારેય પણ કોઈ પણ ભેદ કરવો નહીં. પહેલા વૈષ્ણવો, આવી જ રીતે આવો ગોપી વલ્લભ ભોગને અનુલક્ષીને જ એક પ્રસંગ ઘરુ વાર્તામાં મળી આવે છે. ચાલો તેનું ભાવ દર્શન કરીએ. एक समय श्री आचार्य जी महाप्रभु श्री गोवर्धननाथ जी को श्रृंगार करी के गोपी वल्लभ भोग लेवे को रसोई में पधारे. ता समये रसोया ने सामग्री सिद्ध न करी हती. तासो आप पाछे तिबारी में आई के बिराजे. वह समय दामोदर दास हरसानी आपके पास बैठे हते. ताही समय श्री स्वामिनी जी गोपी वल्लभ को थार साजी के लेकर पधारे. तब नूपुर, पायल, झांझर झनकारत पधारे. यह शब्द श्री महाप्रभु जी ने सुनियो. तब दामोदर दास ने विनती कीनी, जो महाराज श्री स्वामिनी जी के आभरण के शब्द तो सुनियो, पर ये कारण समझियो नहीं. तब आपने दामोदर दास सो कही, जो आज रसोई में गोपी वल्लभ भोग को अवेर भई है. तासो श्री स्वामिनी जी अपने श्री हस्त से थाल साजी लेके पधारी है. या भोग को विलंब श्री स्वामिनी जी सही सकत नहीं. तासो यह सिंगार भोग है. सो प्रभु को सिंगार होत समय ब्रज भक्त अपने अपने घर ते भोग की सामग्री सिद्ध करी के ले आवत है. ताते श्री ठाकुर जी ब्रज भक्तन सो मिली के हास्य आदि करत आरोगत है. ताते या भोग को नाम गोपी वल्लभ भोग है. पाछे फेरी श्री आचार्य प्रभु रसोई घर में पधारे. सो वा भोग को थार ले जाए के श्री गोवर्धननाथ जी को समर्प्यो. फेरी रसोईया भीतरियांसो आप आज्ञा किए, जो आज पाछे या भोग की अवार होगी तो हम नहीं सहन करेंगे. ताते या भोग की सामग्री बेग ही पहुंचती करियो. ता दिन ते सगरे सेवक सेवा में सावधान होत भय. એટલે સેવામાં સાવધાની રાખવી, પ્રભુના સુખનો વિચાર કરવો. આ પ્રસંગ દ્વારા આપણે એ સમજી શકીએ છીએ. અને અહીં ગોપી વલ્લભ ભોગની વાત કરી છે, તો શ્રી હરિરાયજીએ નિત્ય લીલા રચી છે ને, તેમાં ખૂબ સુંદર વર્ણન આવે છે આ ગોપી વલ્લભ ભોગનું. શ્રી હરિરાયજીએ નિત્ય લીલામાં કહ્યું છે ને, પ્રાત સમય ઉઠી વ્રજે બાલા, ગાવતી મંગલ ગીત રસાલા, કરી શ્રૃંગાર મથનિયા ધોવે, અપનો અપનો દહિયો વિલોવે, મથન કરે મોહન જશ ગાવે, સુમિર સુમિર હરિ ગુણ સચુપ ભાવે. માખન મિશ્રી દહિયો મલાઈ, ઓટ્યો દૂધ કપૂર મિલાઈ, કછુક મનોરથ કે પકવાન, થાર સંજોવતી સુંદર બાન, નયે બસન ભૂષણ હરિલાય, લેજુ ચલી સુંદરી સુખદાય, અતિ સુરંગ ખિલોના लीने, विविध मनोरथ मन में कीने, उठ कर ग्वाल खिरक को चले, अति आतुर गायन सो मिले, टेर करत सूरज भी समुदाय, काजर पियरी दौरी आई, काजर घूमर और मजीठी, सब गुण पूरन सबे अनूठी. सब गुण पूरन सबे अनूठी. प्रिय वैष्णवो, श्री हरिरायजीए नित्य लीलाમાં ગોપી વલ્લભ ભોગનું વર્ણન કરતા આપ કહે છે, ગોપી વલ્લભ ભોગ લે ધર્યો, સો તો ભુવન ભુવન પ્રતિ કર્યો, પૂરી દહીં સંધાનો શાક, માખન બૂરો બહુવિધિ પાક, सबहिन के मनरंजन कारण, प्रेम सहित लीनो मन भावन, मनसा पूरन नंद कुमार, ठाडे है जशुमति के द्वार, मैया मथि मथि धैया प्यावे, बार बार उर अंतर लावे, बेनी बढ़े लाल पय पीजे, इतनो कहियो हमारो कीजे, धौरी को पय परम रसाल, सात घूंट जो पीवे लाल,
बदन धोय बीराज बलीनो, तब मैया जो खिलौना दीनो। ठाडी रही रोहिणी रानी, मीठी बात कही मन मानी। खीर सिरात स्वाद नहीं आवे, ग्रास एक मुख भीतर लावे। अतिहित सो हरि भोजन कीनो, मात जशोमती को सुख दीनो। खेलत फिरत सखा संग लीने, खीरक खोर गिरी गहवर बीने। अति प्रवीण जशुमती को पूत, सबहिन को मन लीनो दूत। चोरी करी सबहिन सुख देत, गोपिन को सर्वस्व हरि लेत। करी संकेत बुलाई गोपी, इन तो सब मर जादा लोपी। सबहिन को कियो मन भायो, ता कारण यह व्रज में आयो। जशुमती सखियन को जो बुलावे, कमल नयन को कहूं न पावे। ओ श्रीनाथ जी। प्रिय वैष्णवो, सहस्त्र श्लोकी सेवा भावना पण श्री हरिराय महाप्रभुजीए रचेली छे। तेमां पण आ गोपी वल्लभ भोगनी खूब सुंदर भावना छे। चालो तेनुं भाव दर्शन करीए। प्रिय वैष्णवो, प्रभु श्रृंगार धरीने मातानी गोदमां बिराजे छे। तेमने व्रजभक्त गोपी वल्लभ भोग आरोगावाने पधरावी जाय छे। ध्यान आपजो, गोपी वल्लभ भोग आरोगावाने पधरावी जाय छे। त्यां सर्व सामग्री आरोगीने आचमन करी बीड़ा आरोगीने पछी पधारे छे। ते प्रकार सहस्र श्लोकी भावनामां श्री हरिराय महाप्रभुजी 13 श्लोकथी वर्णन करे छे। चालो ते आनंदने माणीए। श्री यशोदाजीना उत्सवमां पोते बिराजे छे। एक પડખામાં આસન કર્યું છે। ગોપિકાઓથી આપ વીંટળાયેલા છે। પોતાની માતાના ઉદરનું ભૂષણ છે। અનેક વાજિંત્ર વાગે છે, ગીતો ગવાય છે। તે સાથે પોતાના સ્થાનમાં આવે છે। શ્રી સ્વામિનીજીના સમૂહે પોતાના ઉત્તરીય વસ્ત્ર બિછાવીને યોગ્ય આસન તૈયાર કર્યું છે। તેના ઉપર બિરાજે છે। ગોપિકાઓએ પોતપોતાના ઘરેથી આણેલી સામગ્રીનો ભોગ કરવામાં આપ તત્પર છે। અનેક યુવતીના યુથની મંડળીઓમાં પોતે ભૂષણ રૂપે શોભે છે। અનેક પ્રકારની સામગ્રીનું સાદ્રશ્ય બતાવીને પોતે પરિહાસ કરે છે। રસશાસ્ત્રની વાતોમાં કહેલા નૃત્ય બંધ વગેરેમાં આપ વિચક્ષણ છે। નેત્રના કટાક્ષથી પોતાના રસસ્થલનું સૂચન કરે છે। ભોજનના વિવિધ રસના બહાનાથી શ્રી સ્વામિનીજીના અધર રસની ભાવના કરતા પાન કરે છે। ઝણકાર કરતા કંકણથી શોભાયુક્ત શ્રી સ્વામિનીજીના હસ્તમાં રહેલા પંખાથી આપને પવન કરવામાં આવે છે। તેના વાયુથી હાલતા અલકથી મુખ કમલની શોભા પ્રદર્શિત કરે છે। ઓ શ્રીનાથજી, શ્રી મુખમાંથી પડતા દૂધના બિંદુના કણથી મુખ કમલ શોભી રહ્યું છે। શ્રી સ્વામિનીજીના વિવિધ વાર્તાલાપ, ગીત તથા કુંજન શ્રવણ કરતા પોતે ભોજન કરે છે। વાંકું મુખ કરીને બિરાજેલા શ્રી સ્વામિનીજીના નિશ્વાસથી સુવાસિત થયેલા અન્નનું પોતે ગોપીજનોના સમૂહમાં રહીને તેમની સાથે ભોજન કરે છે। વચમાં ઉભેલી દાસીએ આપેલા જલથી પોતે આચમન કરે છે। પછી સુગંધીદાર ઝીણા વસ્ત્રથી પોતાનું મુખ કમલ લૂછે છે। શ્રી સ્વામિનીજીએ આપેલી પાનની બીડી લેવાને ખૂબ જ ઉત્સુક છે। ઓ શ્રીનાથજી, અધર રસને ગ્રહણ કરવાની સૂચના દ્રષ્ટિથી કરાયેલી હોવાથી સારી રીતે ચરવણ કરે છે। તાંબુલનું ચરવણ કરતા આપના કપોલ ઉછૃલ થઈ જાય છે। તેના ઉપર શ્રી સ્વામિનીજી ચુંબન કરે છે। વદનમાંથી તાંબુલનો રસ સ્રવે છે અને તે ચીબુકના સ્થળ પર આવી રહ્યો છે। શ્રી સ્વામિનીજીના મુખકમલને જોવામાં આપના નેત્રકમલ ચકોર રૂપ થઈ રહ્યા છે। પરિહાસના રસમાં પોતે આસક્ત છે। આ સંયોગના યુગ સમાન કાલને પોતે એક ક્ષણ સમાન કરી દે છે। આ પ્રમાણે
ગોપી વલ્લભ ભોગની ભાવના સદા કરવી. પછી વેણુવેત્ર તથા શિંગ વગેરે હસ્તમાં લેવાથી પોતાનો હસ્ત તેનાથી શોભી રહ્યો છે. પછી ગો દોહન કરવાને ગ્વાલ મંડલી સહિત બલદેવને બોલાવે છે અને તેમાં પોતે સામેલ થઈને માતાને નમસ્કાર કરે છે. ત્યારે માતા પ્રભુને શિખામણ દઈને ગદગદ કંઠવાળા થઈને ન્યોછાવર કરે છે. તેનું વર્ણન 10 શ્લોકથી કરે છે. ગોપાલ મંડલીમાં પોતે આવ્યા, પોતાના મોટા ભાઈને બોલાવી લીધા. ગોપાલ વેશની રચનાથી શ્રીઅંગ સુંદર બનાવ્યું. પોતાના માતૃના ચરણકમલમાં નમસ્કાર કરવામાં વિચક્ષણ છે. જ્યારે પ્રભુએ નમસ્કાર કર્યા ત્યારે યશોદાજીને નેત્રમાં પાણી આવ્યા અને જલથી ભગવાનના મસ્તક પરના વાળ ભીંજાઈ ગયા. યશોદાજી પ્રભુને શિખામણ આપે છે કે હે બાલ, ગહન વનમાં જશો નહીં, જલાશયમાં જશો નહીં, બાળકોની સાથે લડાઈ કરશો નહીં, કાંટાવાળી ભૂમિ ઉપર જશો નહીં, જીવજંતુવાળી જમીન ઉપર સુંદર કમલ જેવા ચરણ ધરશો નહીં, દોડતી દોડતી ગાયોની સામે દોડશો નહીં, મોટી ખાંધવાળા મહામત વૃષભો લડતા હોય ત્યાં જશો નહીં, વાંદરાઓની સાથે સ્થિતિ કરશો નહીં અને તેમની સાથે ખેલશો નહીં, વૃક્ષની છાયાવાળા સ્થાનમાં એકલા ઊભા રહેશો નહીં, ધામમાં ફરશો નહીં, ગામમાં ફરશો નહીં, બીજા ગોવાળો ગાય ચરાવશે, તમારા રમકડા સર્વ તમારે સાથે લેજો, ગોપોની સાથે કોઈક સ્થાનમાં બેસીને રમકડાથી રમજો, તમારા મોટા ભાઈની આજ્ઞામાં રહેજો, પરસ્પર સ્નેહ રાખજો, ગાયોને ચરાવીને તેમને પાછા ફેરવીને હે તાત જલ્દી ઘેર પાછા આવજો. આ પ્રમાણે શિખામણ દેતા માતાનો કંઠ પ્રેમથી રૂંધાઈ ગયો. બલદેવજી વગેરેને આ જ પ્રમાણે શિખામણ આપીને પોતાના હૃદય સાથે લગાવીને તેમને હાથમાં પ્રભુને સોંપ્યા. રાઈ, લૂણ, દ્રવ્ય, રત્ન અને મોતીની મુઠ્ઠીઓ વારંવાર ભરીને પ્રભુની ચારે પાસ વારીને ન્યોછાવર કરી. પછી પ્રભુ ખીરકમાં પધાર્યા, ગોદોહન કરીને ગયા આરોગ્યા અને વનમાં જવાની તૈયારી કરી. એટલે આ રીતે ગોપીવલ્લભ ભોગની ભાવના સહસ્ત્ર શ્લોકી સેવા ભાવનામાં શ્રી હરિરાય મહાપ્રભુજીએ દર્શાવી છે. તો આપણે સેવાને એક જ શબ્દમાં સમજીએ તો પ્રભુના સુખનો વિચાર, તેને જ સેવા કહેવાય. તો શું આપણે પ્રભુના સુખનો વિચાર કરીએ છીએ? એ આત્મચિંતન કરતા રહેવું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવશો કે આપને સત્સંગમાં કેવો આનંદ આવે છે, આપને શું નવું જાણવાનું મન થાય છે. હવેથી આપણે એક નિયમ કરવાનો છે કે આપને આખો સત્સંગ શ્રવણ કર્યા પછી શું ગમ્યું તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખવાનું, કે જેને કારણે બીજા વૈષ્ણવોને પ્રેરણા મળે કે આ સત્સંગમાં આટલું સુંદર આવ્યું હતું. આપને જે વાક્ય ગમ્યું હોય, આપને જે પ્રસંગ હૃદયને સ્પર્શી ગયો હોય તે વિશે કંઈક જો આપને લખવાની અનુકૂળતા હોય અને કોમેન્ટ બોક્સમાં લખવું ફાવતું હોય તો જરૂરથી લખશો, કે જેના કારણે બીજા વૈષ્ણવોને પ્રેરણા થાય અને સત્સંગમાં આતુરતા વધે. કારણ કે આપણે વલ્લભાખ્યાનમાં પણ કહ્યું છે ને, હળી મળીને ચાલ્યા ચરણાટ જ્યાં નિજ ધામ. એટલે આપણે હળી મળીને ચાલવાનું છે. તો આપ અમને આ રીતે મદદ કરશો તો આપણે વધુ વૈષ્ણવો સુધી સત્સંગ પહોંચશે અને આપના આત્મીયજનો સાથે શેર કરશો તો વધુ લોકો સુધી, વધુ વૈષ્ણવો સુધી આ સત્સંગ પહોંચશે. કારણ કે આપણે નિત્ય નિયમના પાઠ કરતા હોઈએ, પુસ્તકો વાંચતા હોઈએ, પરંતુ ઘણી વખત એવું પણ થતું હોય છે કે એવી નાની નાની બાબતોમાં એ ખુલાસા આપ્યા હોય એમાં ધ્યાન આપણું ના હોય. તો આ રીતે સત્સંગ કરીએ તો નવું નવું જાણવા મળે અને માણવા મળે. કારણ કે આ જીવન તો ક્ષણભંગુર છે, કાલ કોણે દીઠી છે, એટલે આજનો લાવો લઈ લઈએ, 2 ઘડી જીવી લઈએ. હું તો કહું પલ પલ જીવી લઈએ, બસ પ્રભુમય રહીએ, આપણું ચિત્ત પ્રભુના ચરણારવિંદમાં ચોંટાડી દઈએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે ગોપી વલ્લભ ભોગની ભાવના સમજીશું કે જેમાં શ્યામ સુંદર ગોપીજનોના મનોરથ
પૂર્ણ કઈ રીતે કરે છે તેનું ભાવ દર્શન કરીશું. વાલા વૈષ્ણવો, સામાન્ય રીતે ગોપી વલ્લભ ભોગ વૈષ્ણવોને ત્યાં નથી આવતો, પરંતુ તેની ભાવના ખૂબ જ સુંદર છે કે જેના કારણે આપણા મનમાં પણ મનોરથ થશે કે પ્રભુ અમારા મનોરથ પૂર્ણ કરવા ક્યારે પધારશો. વલ્લભ કુલના બાળકોને ત્યાં ગોપી વલ્લભ ભોગ હોય છે અને હવેલીઓ અને મંદિરોમાં હોય છે. તો ચાલો તેનું ભાવ દર્શન કરીએ. ગોપી વલ્લભ ભોગ લે ધર્યો, સો તો ભવન પ્રતિકાર્યો. ગોપી વલ્લભ ભોગ સમર્પે છે જે ભુવન પ્રતિવ્રત સુંદરીઓ સિદ્ધ કરીને લાવ્યા છે. તે ગોપીજનના વલ્લભ શ્રીજી અંગીકાર કરે છે. પૂરી દહીં સંધાનો શાક, માખન બૂરો બહુવિધિ પાક. પૂરી, દહીં, સંધાણા, શાક તથા માખણ મિશ્રી અનેક પ્રકારના પાક આદિ સિદ્ધ કરી ભોગ સમર્પે છે. સબહિન કે મનરંજન કારણ, પ્રેમ સહિત લીનો મન ભાવન. શ્રી હરિ સર્વવ્રત સુંદરીઓના મનોરંજન કરવાને કારણે પ્રેમ સહિત અંગીકાર કરી રહ્યા છે. ભોગ સરાય બિરાજ બદીનો, વિવિધ ભાતિ મનોરથ કીનો. ભોગ સરાવીને જ્યારે બીડા આપ્યા ત્યારે ગોપીજનોએ વિવિધ પ્રકારના મનોરથ કર્યા. મનસા પૂરન નંદ કુમાર, ઠાડે હૈ જશુમતી કે દ્વાર. મનસાને પૂર્ણ કરતા એવા શ્રી નંદરાયજીના કુમાર શ્રીજી શ્રી યશોદાજીના દ્વાર પર ઠાડા છે. મૈયા મથી ઘૈયા પ્યાવે, બારે બારે ઉર અંચલ લાવે. માતા યશોદાજી મથી દૂધના ફેણ તબકડીમાં ભરીને લાવે છે ને વાત્સલ્ય સહિત વારંવાર ઉર લપટાઈ રહે છે. ત્યારે શ્રી યશોદાજી પોતાની સાડીનો અંચલ કહેતા છેડો તે શ્રી ઠાકોરજીના હૃદય ઉપર રાખે છે. તેનું કારણ એ છે કે બાળકના શ્રીમુખમાંથી દૂધના ટીપા પડે ને તો આપના વસ્ત્ર ભીંજાય નહીં, તેથી સાડીનો અંચલ રાખે છે, જેના વાત્સલ્યથી આપ મુગ્ધ બની રહ્યા છે. શ્રીજી માતૃચરણના હાથથી તબકડી આરોગે છે. ત્યારે શ્રી યશોદાજી કહે છે કે બેની બઢેલા લાપય પીજે, ઇતનો કયો હમારો કીજે. હે લાલ, તમારી વેણી વધશે હો, કેશ મોટા થશે, આપ દૂધનું પાન કરો, મારું એટલું કહ્યું માનો. એટલે શ્યામ સુંદર પૂછે છે કે સાચે આવું થશે મૈયા? તો કે હા, રાધાજીની ચોટી એટલે તો લાંબી છે, તે દૂધ આરોગે છે એટલે. હે મૈયા, મારી પણ એવી ચોટી થઈ જશે? તો યશોદાજી કહે છે કે હા. પછી આગળ કહે છે, ધૌરી કો પય પરમ રસાલ, સાત ઘૂંટ ભર પીજે લાલ. શ્વેત ગૌનું દૂધ પરમ રસરૂપ છે, માટે 7 ઘૂંટડા ભરીને હે લાલ આપ પાન કરો. યુગલ સ્વરૂપની 7 પ્રકારની અવસ્થાના ભાવ સહિત સિદ્ધ કરેલી આ તબકડીઓ છે. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, અહીંયા 7 તબકડીનો 7 ઘૂંટડા શા માટે પાન કરે છે તેનો ભાવ દર્શાવ્યો છે કે યુગલ સ્વરૂપની 7 પ્રકારની અવસ્થાના ભાવ સહિત સિદ્ધ કરેલી આ તબકડીઓ છે. પેલું પ્રેમ, બીજું આસક્તિ, ત્રીજું વ્યસન, ચોથું આવેશ, પાંચમું પ્રવેશ, છઠ્ઠું ત્રપા અને સાતમું મૂર્છા. આ 7 પ્રકારના ભાવથી આ 7 તબકડીનો અંગીકાર કરો. પછી આગળ કહે છે, બદન ધોય બિરાજ બલીનો, મૈયા તબહી ખીલો નાદીનો. શ્રી વદન ધોઈને શ્રી હસ્તમાં બીડું આપે છે. શ્રી માતૃચરણ વાત્સલ્ય ભાવ ભરેલા રમકડાઓ ખેલવા માટે આપે છે. એટલામાં ઠાડી રહી રોહિણી રાની,
મીઠી બાત કહી મન માની. ત્યારે રોહિણીજી પાસે ઊભા છે ને મીઠી મીઠી વાતો કરે છે. ખીર સિરાત સ્વાદ નહીં આવે, ગ્રાસ દ્વે કલેહુ જો ભાવે. આપને માટે ખીર તૈયાર કરી રાખેલ છે, તે જો શીતળ થઈ જશે તો સ્વાદ નહીં આવે હો. માટે જો ભાવે તો બે કોળિયા લો ને. એવા લાડ સહિત રોહિણીજી કહે છે. અતિહિત સો તબ ભોજન કીનો, માત જશુમતી કો સુખ દીનો. અત્યંત હિત સહિત આપે ભોજન કર્યું, માતા યશોદાજીને ખૂબ સુખ આપ્યું. ખેલત ફિરત સખા સંગ લીને, ખીરક ખોર ગિરી ગહવર ભીને. સમાન વયના સખા સાથે લઈ આપ ખેલવા પધારે છે. ગાયોની ખીરકમાં, શ્રી ગિરિરાજજીની કંદરામાં, ગિરી પર્વત ઉપર, ગહેવર વન, સઘન વનમાં એવી રીતે ખેલવા પધારે છે. ત્યાં ભાવના અનુસાર સખાઓની સાથે અનેક ખેલ ખેલે છે. અતિ પ્રવીણ જશુમતી કો પુત, સબહીન કો મનલીનો દૂત. શ્રી યશોદાજીના પુત્ર અતિ પ્રવીણ છે. ગોપ ગોપીજન આદિ સર્વેના મન જેણે ધૂતી લીધા છે એવા છે. ચોરી કરી સબહીન સુખ દેતા, ગોપીન કો સરબસુ હરી લેત. ચોરી કરી સર્વે વ્રજ સુંદરી શ્રી ગોપીજનને સુખ આપે છે. ચોરીના મિશથી તે વ્રજ ગોપીઓના સર્વસ્વને એણે હરી લીધું છે. કરી સંકેત બુલાઈ ગોપી, ઇન તો સબ મરજાદા લોપી. ચોરીના મિશથી પધારી વિવિધ સંકેતો લીલા સંબંધી કરી રહ્યા છે. મર્યાદાના આવરણો જેને હરાઈ ગયા છે, લોપાઈ ગયા છે, આવા તે શ્રીજી સુખ આપી રહ્યા છે. સબહીન કો કિયો મન ભાયો, તા કારણ યહ વ્રજ મેં આયો. સર્વ વ્રજવધુઓના મનને ગમતું કર્યું. તેઓના સ્નેહનો અંગીકાર કરવા, મનોરથ પૂરવા આપ વ્રજમાં પધાર્યા છે. જશુમતી સખિયન કો જો બોલાવે, કમલ નયન કો કહું ન પાવે. યશોદાજી સખીઓને બોલાવવા મોકલે છે. અહીં રાજભોગની તૈયારી થઈ ગઈ છે, માટે હે સખીઓ, મારા બાળકને શ્રી કૃષ્ણને બોલાવી લાવો. ત્યારે સખીઓ બોલાવવા કે પધરાવવા પધારે છે, પરંતુ કમલનયન ક્યાંય મળતા નથી. ત્યારે યશોદાજી કહે છે. હવે આગળ શું કહે છે તે તો રાજભોગની ભાવનામાં આવે છે. યશોદાજી કહે છે, દેખો રે ગોપાલ કહા ખેલત, કહો જાય જશોમતી તો હી બોલત. હવે આપણે સહસ્ર શ્લોકી સેવા ભાવનામાં શ્રી હરિરાય મહાપ્રભુજીએ જે ગોપીજનોના ભાવો દર્શાવ્યા છે તેનો ભાવ દર્શન કરીએ. વાલા વૈષ્ણવો, ખૂબ જ ખુલાસા સાથે અહીં શ્રી હરિરાય મહાપ્રભુજીએ કહ્યું છે. આ તો સંસ્કૃત શ્લોક જે ન સમજી શકતા હોય એમના પર કૃપા કરી શ્રી હરિરાય મહાપ્રભુજીએ નિત્યલીલા પણ રચી છે. સહસ્ર શ્લોકી સેવા ભાવનામાં થોડાક વધુ ખુલાસા છે, તો ચાલો હવે તેનો ભાવ દર્શન કરીએ. શૃંગારના દર્શન પછી આ ગોપી વલ્લભ ભોગ ધરાવાનો હોય છે. फिर व्रज भक्त दर्शन करने के लिए आते हैं. उस समय की प्रभु की शोभा, व्रज भक्तों का भाव और उस समय प्रभु वेणु बजाते हैं, उससे व्रज के स्थावर जंगम की जो अवस्था होती है उसका वर्णन 12 श्लोकों से करते हैं. कभी निकुंज में श्रृंगार करते हैं, तब श्री स्वामिनी जी के भूषण धारण करते हैं तथा स्वयं आग्रह से उनका बहुत प्रिय मोती का नकोसर धारण करते हैं. श्री स्वामिनी जी के अनेक भाव के तरंग से स्वयं भावना करते हैं.
श्री स्वामिनी जी जिन्होंने स्वच्छ श्रृंगार किए हुए हैं, उनके सहित आप विराज रहे हैं। अपने पृष्ठ गोपीजन पधारे हैं, उनके दर्शन करते हैं। उस समय उनकी भलैया लेने के लिए ऊंचे किए हुए दोनों हाथ तथा उसमें धारण किए हुए वस्त्र तथा उनके ऊपर धारण किए हुए आभूषण की ओर स्वयं दृष्टि करते हैं। ये गोपीजन अपने दोनों हाथों से अपने धन, प्राण इत्यादि सर्व प्रभु पर वार देती है, जिन्होंने अपना सर्वस्व न्योछावर कर दिया है। ऐसे गोपीजन की ओर दृष्टि करने में प्रभु आप तत्पर हैं। अपने मातृचरण की गोद में विराजे हैं, काजल लगाया हुआ है, कस्तूरी में बरास मिलाकर नेत्र में अंजन किया है, उससे वे शोभा दे रहे हैं। बहुत मनावने करने के बाद नेत्र में अंजन करवाया है, इससे विचित्र दिखाई दे रहे हैं, जैसे मानो कि दो भ्रमर होवे। ऐसे दोनों नेत्र कान तक पहुंचते हुए सुंदरता के स्थान रूप हैं। नजर दोष निवारण करने के लिए मशी बिंदु से मनोहर लगते हैं। कामदेव की अपेक्षा अति सुंदर अपने रूप से सर्व जगत को मोहित किया है। भ्रुकुटी के कोने पर गोल काली टीकी इससे शोभित हो रही है। माता ने सुंदर अंजन किया है, इससे नेत्र शोभायमान है। दोनों हाथों में धारण किए हुए अति प्रिय वेणु बजाने में विचक्षण है। इस वेणुनाद से नदी के नीर स्थिर हो जाते हैं और वृक्ष चैतन्य युक्त हो जाते हैं। चलते फिरते जंतु जड़ हो जाते हैं और जड़ चेतन हो जाते हैं। पक्षीगण मौन हो जाते हैं और पृथ्वी रसार्द्र हो जाती है। नाना प्रकार के चिन्हों से अंकित हुए व्रज को स्वयं धारण करते हैं। आप त्रिभंग ललिताकृति हो जाते हैं, इसलिए चरण, कटी और ग्रीवा इन तीनों के भंग से तिरछे हो जाने से सुंदर आकृति हो जाती है। गन्ने के साठे की भांति अपने अंग में सर्वरस भरा हुआ है, ऐसा सूचन करते हैं। श्री राधिका जी के साथ रहकर विविध भांति की रासलीला करने में तत्पर चित्त वाले हैं। अपने बाल भाव की मुग्धता बतलाकर अपनी रसिकता को छुपाते हैं। आप श्री यशोदा जी के उत्संग में विराज रहे हैं। एक पार्श्व में आसन किया है। गोपिकाओं से घिरी हुई अपनी माता के उदर का भूषण है। अनेक वाजित्र बाजे गाजे बज रहे हैं, गीत गाए जा रहे हैं। उनके साथ अपने स्थान में आते हैं। श्री स्वामिनी जी के समूह ने अपने उत्तरीय वस्त्रों को बिछाकर योगी आसन तैयार किया है, उसके ऊपर विराज रहे हैं। गोपिकाओं ने अपने अपने घरों से लाई हुई सामग्री का भोग करने में आप तत्पर हैं। अनेक युवतियों के युद्ध की मंडलियों में आप भूषण रूप शोभा दे रहे हैं। अनेक प्रकार की सामग्री का सादृश्य बतलाकर आप परिहास करते हैं। रसशास्त्र की बातों में कहे हुए नृत्य बंध इत्यादि में आप विचक्षण हैं। नेत्र के कटाक्ष से अपने रसस्थल का सूचन करते हैं। भोजन के विविध रस के बहाने से श्री स्वामिनी जी के अधर रस की भावना करते हुए पान करते हैं। झनकार करने वाले कंकण से शोभा युक्त श्री स्वामिनी जी के श्रीहस्त में रहे हुए पंखे से आपको हवा करने में आ रही है। उनकी वायु से हिलने वाले अलग से मुख कमल की शोभा प्रदर्शित करते हैं। श्री मुख में से गिरने वाले दूध के बिंदु की शोभा प्रदर्शित करते हैं। श्री मुख में से गिरने वाले दूध के बिंदु के कण से मुख कमल सुशोभित हो रहा है। श्री स्वामिनी जी के विविध वार्तालाप, गीत तथा कूजन श्रवण करते हुए स्वयं भोजन करते हैं। श्री स्वामिनी जी के मुख में से निकलने वाले निश्वास से सुवासित हुए अन्न पर कृपा करते हैं। गोपीजन के समूह में बैठते हैं। उन
उनके साथ भोजन करते हैं। बीच में खड़ी हुई दासी के द्वारा दिए हुए जल से आप आचमन करते हैं। फिर सुगंधित बारीक वस्त्र से अपना मुख कमल पोंछते हैं। श्री स्वामिनी जी ने दी हुई पान की बीड़ी लेने के लिए बहुत उत्सुक है। दृष्टि से अधर रस को ग्रहण करने की सूचना के ज्ञान से भली भांति चर्वण करते हैं। तांबुल का चर्वण करते हुए आपके कपोल उत्फुल्ल हो रहे हैं। इससे श्री स्वामिनी जी को चुंबन देते हैं। वदन में से तांबुल का रस स्रवित हो रहा है तथा वह चिबुक के स्थल पर आ रहा है। श्री स्वामिनी जी के मुख कमल को देखने में आपके नेत्र कमल चकोर रूप हो रहे हैं। परिहास के रस में आप आसक्त हैं। इस संयोग के युग समान काल को आप एक क्षण के समान कर देते हैं। इस प्रकार गोपी वल्लभ भोग की भावना सदा करनी चाहिए। फिर वेणुवित्र तथा सिंह इत्यादि हस्त में लेने से श्रीहस्त उससे शोभित हो रहा है। फिर गोदोहन करने के लिए ग्वाल मंडली सहित बल्लाव भैया को बुलाते हैं तथा आप उसमें शामिल होकर माता को नमस्कार करते हैं। तब माता प्रभु को सीख यानी शिक्षा देकर गदगद कंठ वाली होकर न्योछावर करते हैं। उनका वर्णन 10 श्लोक से करते हैं। એટલે કે હવે ગ્વાલના દર્શનની ભાવના શું છે તે આવશે, તે આપણે આવતા પાઠમાં જોઈશું। જય શ્રી કૃષ્ણ।